ચારો તરફ જુઓ ત્યાં પાણી જ પાણી છે। આ વિસ્તાર છે સુરતના સરથાણા 4 રસ્તા અને સરથાણા 4 રસ્તા પર આવેલું છે સરથાણા પોલીસ સ્ટેશન, જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ચોક્કસ સમગ્ર વિસ્તારના લોકોને પાણીથી દૂર રાખવાનું સાથે રેસ્ક્યુની કામગીરી કરી રહી છે પોલીસ, પણ હવે પોલીસ સ્ટેશનને જ રેસ્ક્યુ કરવાની વારી આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। પોલીસ સ્ટેશનમાં જેસીબીની મદદથી તમામ રેકોર્ડો છે, તમામ જે કાગળો છે, તમામ કોમ્પ્યુટર છે, તમામ વસ્તુઓને જેસીબીની મદદથી કાઢવામાં આવી રહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સરથાણા પોલીસ સ્ટેશન સામે જ છે, ચારો તરફ પાણી છે। પોલીસ છેલ્લા 24 કલાકથી લોકોના ઘરમાં પાણી ભરાય તેવા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરતી હતી, લોકોને પાણીથી દૂર રાખવાનો પ્રયાસ કરતી હતી, પણ છેલ્લે પોલીસનું પોલીસ સ્ટેશન ડૂબી ગયું। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે 5 ફૂટ જેટલું પાણી છે ને જેમ જેમ આગળ જાઓ તેમ પાણીનું લેવલ વધતું જાય છે। આજુબાજુ જે બિલ્ડિંગો છે, બિલ્ડિંગોમાં તમામ લોકો, પોલીસ સ્ટેશનની સામેના જે બિલ્ડિંગો છે, બિલ્ડિંગોમાં લોકો ટેરેસ પર રહેલા છે, ઘરમાં બેસેલા છે, કારણ કે તેમનાથી ઉતરાય એવું નથી। 5 ફૂટ કરતાં વધારે પાણી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે પોલીસ સ્ટેશનમાં હાલ સૌપ્રથમ પોલીસનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ને ત્યારબાદ હવે પોલીસ ટીમની હાજરીમાં જે દસ્તાવેજો છે, જે પુરાવા છે, એફઆઈઆરો છે, જે સરકારી ચોપડા છે, તેને તમામને અહીંથી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। 2 જેસીબીની મદદથી અને પોલીસના કેટલા જવાનો, મહિલા પોલીસની હાજરીમાં આ તમામ કામ થઈ રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે સરથાણા પોલીસ છે કે જે પોલીસ સ્ટેશનમાં રહેલી છે અને તમામ દસ્તાવેજો ને સાચવવા બેઠી હતી, પણ હવે પાણીનું જે રીતે સ્તર વધી રહ્યું છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે પોલીસ સ્ટેશનની અંદરથી જેસીબીની મદદથી હવે તમામ વસ્તુઓ બહાર કાઢવામાં આવી રહી છે। તમે બીજી બાજુના દ્રશ્ય બતાવવા માંગીશ કે પોલીસ સ્ટેશનની સામેના બિલ્ડિંગો છે, કેટલાક લોકો બાલ્કની તો કેટલાક લોકો ટેરેસ પર બેસી ચોક્કસ મજા લઈ રહ્યા છે, પણ ચારો તરફ પાણી છે, 5 ફૂટ કરતાં વધુ પાણી છે અને આ પાણી વરસાદી નહીં પણ કહી શકાય ચોક્કસપણે ખાડીના પાણી છે। હું પોલીસ સ્ટેશનની અંદરના નજારા બતાવવાનો પ્રયાસ કરીશ કે પોલીસના જે માણસો છે જે જેસીબીની મદદથી પહોંચ્યા છે, રેકોર્ડો હટાવી રહ્યા છે, મહિલા પોલીસ કર્મચારીઓ છે, તેઓ પણ પોતાની ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનની જગ્યા છોડી નથી, કારણ કે પોલીસ સ્ટેશનમાં કિંમતી કાગળો હોઈ શકે, ગુનેગારોનો જે રેકોર્ડ છે તે રેકોર્ડ ના અટવાઈ જાય, જેને લઈને કહી શકાય કે તમામ કર્મચારીઓ છે। જોઈ શકાય છે કે સરથાણા પોલીસ સ્ટેશન પીઆઈના ચેમ્બરમાં રહેલો કિંમતી સામાન, કોમ્પ્યુટર, લેપટોપ સહિતની વસ્તુ અને જે મહિલા પીઆઈ છે એ પીઆઈ પણ જાતે પાણીમાં તમામ રેકોર્ડ ઉઠાવતા હોય છે, તમામ જે સામાન છે તેને હટાવી અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ લોકો છે, ખાસ કરીને મહિલા પોલીસ છે, મહિલા પોલીસ આ પ્રકારની કામગીરી કરતી જોવા મળી રહી છે। પાણી ભરાયા છે, લોકોનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે, ત્યારે પોલીસ સ્ટેશનને, પોલીસના માણસો નહીં પણ પોલીસને હવે સ્ટેશનને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પોલીસની ગાડી ડૂબી ગઈ છે પોલીસ સ્ટેશનની અંદર, 5 ફૂટ કરતાં વધારે પાણી છે। પીઆઈ છે, સ્ટાફ છે, તમામ લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે, કારણ કે સતત તમામ લોકો કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે। પીઆઈ ભટ્ટ છે, મેડમ શું કહેશો? શા મેડમ? હા બોલો. નહીં, અત્યારે વરસાદના કારણે અહીંયા પાણી ભરાઈ ગયું હતું, અમારા જે રેકર્ડ બચી ગયા છે જે અમે હાલ શિફ્ટ કરી રહ્યા છીએ। તમામ મહિલા કર્મચારીઓ છે? હા જી, અમારો પોલીસ સ્ટાફ છે પૂરો ને એફઓપી પણ આવી ગયા છે। બિલકુલ, એફઓપી આવી ગયા છે, મહિલાઓ આવી ગઈ છે, ફેમિલી બિલકુલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ તમામ રેકોર્ડો છે તેને જેસીબીની મદદથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે આ સરથાણા પોલીસ સ્ટેશન કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। છેલ્લા 2 દિવસથી આ પ્રકારની સ્થિતિ છે। ગયા વર્ષે પણ આ પોલીસ સ્ટેશન ડૂબેલું હતું, ત્યારે જોઈ શકાય છે તમામ રેકોર્ડ છે એ રેકોર્ડને જેસીબીની મદદથી હટાવવામાં આવી રહ્યો છે। મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું નામ છે બેન આપનું? ભૂમિબા। ભૂમિબા, શું કરો છો? કંઈ નહીં, ઘરે જ હાઉસવાઈફ। હાઉસવાઈફ છે, તો પોલીસ સ્ટેશને મદદ આવ્યા છો? હા, મદદે આવીએ છીએ। કેમ? બસ હેલ્પ કરવા। પાણીથી બીક નહીં લાગતી? ના, બિલકુલ પોલીસના કર્મચારીઓ છે તે પેલી બાજુથી ફર્નિચરનો સામાન કાઢી રહ્યા છે, એટલે કે તમામ લોકો પોલીસ સ્ટેશનના મદદમાં જોડાયા છે। પોલીસ સ્ટેશન આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, 5 ફૂટ કરતાં વધારે પાણી છે અને જે રેકોર્ડ છે એને રેકોર્ડ બચાવવા માટે તમામ લોકો કામ કરી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે, LIB શાખા છે, ક્રાઇમ શાખા છે, એકાઉન્ટ શાખા છે, પીઆઈ પર્સનલ ચેમ્બર છે, આ તમામ જગ્યા પર પાણી જ પાણી છે, એટલે કે પોલીસ સ્ટેશન આખું પાણીમાં ગરકાવ છે અને સમગ્ર પોલીસ સ્ટેશનની ચારે તરફ કહી શકાય કે 1-1 કિલોમીટર સુધી પાણી આટલું લેવલ પર છે। ત્યારે ચોક્કસ પાણી ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે
તમામ લોકો પોલીસ સ્ટેશનમાં રહેલો સ્ટાફ અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે બહારના લોકો મદદે પહોંચ્યા છે અને પોલીસના રેકોર્ડ સાચવીને બહાર કાઢવાના, કારણ કે આ રેકોર્ડ સૌથી અગત્યના છે. ગુનાખોરી કરતા ગુનેગારોનો સૌથી મોટો રેકોર્ડ છે, ગુના બન્યા હોય તેનો રેકોર્ડ છે. એટલે કે તમામ વસ્તુઓ પોલીસ સ્ટેશનમાં છે ને જ્યારે પોલીસ છેલ્લા 24 કલાકથી લોકોનું રેસ્ક્યુ કરતી હતી ત્યારે પોલીસને તો રેસ્ક્યુ નથી કરવું પડ્યું, પણ પોલીસ સ્ટેશનને રેસ્ક્યુ કરવાની વારી આવી છે. અને એ નજારો તમે જોઈ શકો છો. ખુદ પીઆઈ, મહિલા પીઆઈ છે એ જાતે લાગ્યા છે, આજુબાજુના લોકો મદદે આવ્યા છે અને આ રેકોર્ડને હવે સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અન્ય એક ભાઈ છે, આપણે ભાઈ સાથે વાત કરીશું. મોટા ભાઈ, શું નામ આપનું? ચંદ્રસિંહ. શું કરો છો? પોલીસમાં. કયા પોલીસ સ્ટેશન? લસકાણા. લસકાણા. અહીંયા મદદ આવ્યા? મદદ માટે આવ્યા છે. રેકોર્ડ ક્યાં લઈ જવાના હવે? રેકોર્ડ એક જગ્યાએ પાણી ન હોય એવી જગ્યાએ મૂકવાનું છે. કેટલા દિવસથી અહીંયા પાણી છે? પાણી વરસાદ આવે છે 2-3 દિવસથી છે. બિલકુલ જે પ્રકારે પાણી છે, હું ફરી એક વખત પોલીસ સ્ટેશનની બહાર લઈ જઈ પોલીસ સ્ટેશનના અંદરનો નજારો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રમાણે પોલીસ સ્ટેશન છે આખું પાણીમાં ગરકાવ છે અને પોલીસ સ્ટેશનની બહાર નીકળો, ચારે તરફ જુઓ ત્યાં પાણી જ પાણી છે. હું મુખ્ય માર્ગ ઉપર પાછો જવાનો પ્રયાસ કરીશ અને ત્યાંથી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનની આજુબાજુનો તમામ વિસ્તાર બતાવવાનો પ્રયાસ કરીશ કે ચારે તરફ કેટલું પાણી છે અને લોકો છેલ્લા 24 કલાકથી નહીં પણ કહી શકાય 48 કલાકથી આ રીતે રહેવા મજબૂર થયા છે. ગઈકાલે સુરતમાં પડેલા વરસાદને લઈ પાણી ભરાયા હતા, તો આજે ખાડીપુરને લઈને પાણી ભરાયેલા છે. કેમેરામેનને કહીશ કે પોતાની કામગીરી દરમિયાન પોતાનો જીવ સાચવે, કારણ કે જે તરફ જઈ રહ્યા છો તે તરફ રસ્તાઓ ખુલ્લા છે, ડ્રેનેજ લાઈન હોઈ શકે, એટલે કે રોડની સેન્ટરમાં ચાલવાનો પ્રયાસ કરો જેથી કોઈ ઉપાધિ ના આવી શકે અને તમે જે કામ કરો છો તે લોકો અને ખાસ કરીને દર્શકો સુધી આપણે પહોંચાડી શકીએ. દ્રશ્યો જોઈ શકાય છે પોલીસ સ્ટેશનની બહારનો મુખ્ય માર્ગ, ચારો તરફ પાણી છે. જમણી બાજુ ફરશો ત્યાં હું અને પોલીસ સ્ટેશન દેખાશે અને ડાબી બાજુ દેખશો તો ત્યાં બી પાણી છે. એટલે કે ચારે તરફ પાણી છે, કહી શકાય ચારે તરફ 500 મીટર સુધી 5 ફૂટ કરતાં વધુ પાણી છે અને પાણીમાં ઘેરાયેલા કર્મચારીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોલીસ સ્ટેશનમાં રહેલા કાગળોને દસ્તાવેજોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જોવાનું એ રહ્યું કે આ પાણી ક્યારે ઉતરે છે, પણ ચોક્કસ સુરત શહેર હોય કે જિલ્લામાં પડેલા વરસાદે સુરતની સુરત બગાડી છે એ આ દ્રશ્ય પરથી સાબિત થાય છે અને તંત્ર પ્રી મોન્સૂનની કામગીરીમાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે તે ભરાયેલા પાણી જ સાબિત કરી બતાવે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.